લક્ઝરી જગ્યા છે ભાઈ. હેતેશભાઈ નું કેવું એવું છે પૈસા. તો સવારના 6:45 વાગી ગયા છે. ફાઇનલી મસ્ત તૈયાર થઈ ગયા. આજે વહેલા ઉઠી ગયા કેમ કે આજે જવાનું છે એક એંગેજમાં. બરાબર, સવારમાં આજે વહેલું મુહૂર્ત છે એટલે તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ અને નીકળીએ. આ બધું હેતેશભાઈ નું પાણી ગરમ થઈ છે મસ્ત મજાનું. અને જો નાસ્તા બધા આવી જાય છે મસ્ત, ડ્રાયફ્રૂટ ને ખારી ને બધું. આવું છે બધું ડ્રાયફ્રૂટ છે એવું છે. વિધિબેન પટેલ હા, આપણી ત્યાં વારે વારે બહુ શોપિંગ કરવા આવે છે ને ડાચણથી, એમણે સ્પેશિયલ ન્યુટ્રિશન બનાવ્યા છે. ઓકે. આ છે લાડુ માટેનું. ઓકે, એમાં શું બધાને છે? ખબર પણ આ લાડુ માટેનું ન્યુટ્રિશન બનાવેલું છે. આ બધા જે ફ્રૂટ હોય ને એ ફ્રૂટ ને પેલા ડ્રાય ફ્રૂટ કરે અને પછી એની ઉપર છે ને જો આ રીતનું કલર વાળું બધું. કલર વાળું નહીં, નેચરલ ફ્રૂટ હોય. અચ્છા એવું છે. સરસ, ગુડ. ચાલો હવે આપણે ખબર ફરવા જઈને ઓલા મોટા મોટા ચકડા બધા આવતા હોય એ ચાળણી કરેલા હોય. આ ચાળણી નો હોય, નેચરલ, એકદમ નેચરલ. ખાલી આમાં જીરાનો ને એનું બધું ઓલું કરીને કરેલું હોય. બરાબર છે. આ છે ક્રેન બ્લુબેરી, ગ્રેપ્સ ને ઓટ્સ ને ડ્રાય ફ્રૂટ ને એવું બધું બરાબર મિક્સ. હા, ઓકે, સરસ. આપણે નાસ્તા તરીકે જેવડો ખાઈએ ને એની જગ્યાએ આપણે આ ખાઈ શકીએ. આ જે બધું છે હા, આ બધા ન્યુટ્રિશન વાળું બધું બનાવેલું છે. હોમમેડ ડોક્ટર છે. ઓકે, એમની પાસેથી આ હોમમેડ બધું બનાવેલું છે. ઓકે, સરસ. અલગ અલગ આ ક્રેનબેરી વાળું છે એવું કહેતા હતા. ઓકે, ગુડ. આ બે ક્યુ હોય ને એ મને નથી ખબર, બે અલગ અલગ છે પણ ક્યુ હોય એ મને નથી ખબર. પણ એમાં આવલી આ છે જો આ જેલી ટાઈપની વસ્તુ. એટલે આમ બધું છે ને હેલ્ધી ને ડ્રાયફ્રૂટ ચીપ્સ બધા બધું નાખેલું છે. બરાબર. ટેસ્ટમાં પણ સારું છે. મેં એક ટેસ્ટ કર્યું હતું. મારા હેલ્થનું બહુ ધ્યાન રાખી મેં કેટલી એને ના પાડી કે નહીં તમે નહીં લાવતા એમ બધું, પણ તોય કે નહીં કે મારે કે તમને આપવું જ છે. બરાબર. તો પરાણી લાવ્યો. ઓકે, સરસ. ચાલો, ગુડ. અને આ ભાવશે તો પછી આપણે કિલો ઓર્ડર આપવાનું થાય હો. એમને સરસ. ચાલો, આ પાણી કોના માટે ગરમ થાય છે? ક્યારનું ગરમ થાય છે? પાણી છે જ માટે. ઓકે જી, સરસ. તો મમ્મી જય સ્વામિનારાયણ. નાસ્તો કરી લીધો? બાકી છે. ઓકે જી, ચાલો પિનલ. તો હવે કેટલી વાર હોય નાસ્તામાં? બસ તો બે છે. ઓકે, ચાલો ફટાફટ નાસ્તો કરીએ. અને છે ને 6:45 વાગી ગયા છે તો ફટાફટ અત્યારે છે ને ઘણા ખરા આવી ગયા છે તો સગાઈમાં એંગેજમાં જવાનું છે ને આ બધા અમે વ્યવસ્થા છીએ. બરાબર ને? એ લોકોને છે ને વહેલું મુહૂર્ત છે, 8 વાગે મહેમાન આવી જવાના છે. ઓકે. પણ મને એવું લાગે છે જેદી હા, 8 વાગે ત્યાં મહેમાન આવે પણ 8:30 પોણા 9 જ મહેમાન આવતા જોઈ લેજો. કેમ? એવું જ હોય બધા એમ જ કે એ રીતનું જ હોય પિનલ. અડધો કલાક પોણો કલાક વહેલું જ કેવું પડે, સમજાણું તને? ત્યારે મેળ આવે. એવું છે એમ ને? મસ્ત મજાની ચા સાથે ગરમા ગરમ ચાય. કેવું લાગે તમે જાણકારી ખાતા હોય? મજા આવે. તારા ઓલા જૂના દિવસો યાદ આવે. રોપા લઈ આવતા ખારી. ઈ તો ઠીક, હમણાંના તાજા દિવસો કોલકાતા. હા, સરસ. ચાલો, ગુડ. ગઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો છે અને મસ્ત છે ને કપડાં પહેરી લીધા છે, શૂટ કરી લીધો છે. ચાલો હવે જઈએ સીધા ડાયરેક્ટ. ઓ ભાઈ સાહેબ, એ પાણી નથી આવતું આજ ગરમ. ગરમ પાણી નથી આવતું? નેતાજીભાઈ નું પાણી રેડી કરીશો? ઓકે જી, સરસ. ચાલો પિનલ, તો તારે કેટલી વાર છે? તું કેટલા વાગે આવી? એતાશ તૈયાર થઈ જાય પછી હું તૈયાર થાઉં. પછી આવી છોકરાવાળા હોય ને બધું તૈયાર કરીને આવું. તમે ગાડી લઈને આવશો? અમે હા. તો હું જાઉં છું કાકાની ને હારે. તમે કહેતા બરાબર? હોય તો હાલીને આવીએ. ના ના, હાલી નથી આવું. બરાબર, તો હું કાકાની ને હારે જાઉં છું. 7:15 થઈ ગયા છે. 7:15 ભાઈ જવાનું હતું. બરાબર, કાકા સવા સાતનું કહે છે, જોજો 7:30 સિવાય નહીં. જોઈએ. ચાલો. ગાડીમાં બેહો ને ત્યારે વિડીયો લેજો. ભાઈ બેસે 7:30. હા ગાઈસ, તો આ મહાવીર સર્કલ થી જો આપણો છે ને ઓલો ફુગ્ગો દેખાય છે. આપણો તો નહીં પણ હરોળ પેંડાનો આપણી શોપ પાસે છે ને. તે દિવસે ઉપર ચડાવતા હતા ને આ ઈ ફુગ્ગો છે. જો અહીંથી કમ્પ્લીટલી રીતે દેખાય છે આ મહાવીર સર્કલ. ગાઈસ, તો 7:30 ને 5 થઈ ગયા છે પણ હજી કાકાની છે ને કોઈ આવ્યું નથી. હજી કોઈ અંધાણ દેખાતા નથી. હવે આવશે એવું લાગે છે થોડી વારમાં. ગાઈસ, તો ફાઇનલી ગાડી આવી ગઈ. ચાલો ભાઈ. બોલો જોયેલભાઈ. જય યોગેશ્વર કાકા, કેમ છે? હારું? જય યોગેશ્વર કાકી, જો તૈયાર થઈ ગયા. જય યોગેશ્વર. ક્યાં અત્યારમાં બધા સૂટ પહેરી સાચી વાત છે. નાઇટ ડ્રેસ પહેરવાની જગ્યાએ શૂટ પહેરી નીકળવી જોઈએ. કેમ? ફાર્મે પહોંચી ગયા અને છે ને હું તમને એન્ટ્રી બતાવી દઉં. જો આ ટાઈપનું કંઈક ફાર્મ છે. શું કહો? जयदीप भाई एकला છે. बच्चा पार्टी को सबको लेके पीने लाएगी. ठीक है? यस. एक एक को तैयार करके सब गाड़ी में भर के आएगी.
ઠીક છે ચલો ભાઈ અહીંયા કેમ અહીંયા બધા ઊભા રહી ગયા બોલો અલ્પેશભાઈ હારું બસ મજા હો ભાઈ જય યોગેશ્વર કાકા જો ફોન અંબાવ્યો છે એટલે ફોટા પાડવાની ગણતરી હશે હાલો ભાઈ કપલ વાઇઝ કપલ આવી જાઓ ગાઈસ તો અહીંયા એન્ટ્રીમાં બોર્ડ લાગી ગયું છે ગોયાણી ફેમિલી ટાઈમે આવી ગયા એના માટે બહુ સારું જય યોગેશ્વર આ બધું જો ફોટોશૂટ કરાવે છે જેન્ટ્સ ઊભા છે અને આ બધા બેઠા છે જો हाँ गाइस तो गड्डी की सवारी फिर से निकल चुकी है लेकिन अब जयदीप नहीं है वो तो हमारे पहले ही पहुंच गया वहाँ पे मेन डेस्टिनेशन पे और हम लोग थोड़ा लेट चले गए क्योंकि हम बच्चे वाले हैं इसलिए है ना सपना अनेरी बहन तो अभी मस्त आराम से सो रहा है और एतांश भाई भी एतांश गुड मॉर्निंग એ દીકો કેમ કે हेतांश ने છે ને हाँ गुड मॉर्निंग सुबह सुबह में हो गई थी लेकिन फिर से वो सो गया था हम निकलते वक्त उसको जगाया और गाड़ी में बैठाया तो अच्छा हुआ थोड़ा तो कहीं नहीं चलो निकले और वहाँ जाके सबको मिले ગાઈસ તો અહીંયા મહેમાનની એન્ટ્રી થઈ ગઈ છે ગાઈસ તો અહીંયા છાપ ગોઠવાઈ ગઈ છે અને બધા મહેમાન આવી ગયા છે તો જો આ નાઇટ્રોજન ના ઘડા મૂકે ત્યાં છોકરાઓને બહુ મજા આવે પાણીની બોટલો લઈને નીચે પડ્યું હોય ને બધું જો એમાં નાખે દાણાની વિધિ ચાલુ થઈ ગઈ છે જો આ બધું ગાઈસ તો ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે ચાલો હવે છે ને ફોટોશૂટ કરાવવા જવાનું છે બધા પરિવાર બધા છે ને એવું કહે છે કે અમે એસટી બસ માં ગોઠવાઈ ગયા પણ અમે ડ્રાઈવર છે ને બે છે ડ્રાઈવર હારા મારા છે એટલે રોદા નહીં આવવા દે કે અને અંદર છે ને હોલ માં બહુ ગરમી થતી હતી ને બહાર આવ્યા તો બહાર આવ્યા ને તો ઉપરાટા આવે ગરમી લાગે છે ગાઈસ તો બપોરના 1:30 વાગી જાય છે ફાઇનલી એન્ગેજમેન્ટ માંથી હવે છે ને ઘરે જઈએ છીએ હવે ઘરે કાઈ નથી જાતા તો મામાને ઘરે જવાનું હા ભાઈ હેતાંશ ના મામાની ઘરે જવાનું છે ભાઈ બધું છે ને હા સન્ડે આવે એટલે જવું જ પડે એમ નહીં બધા આવે છે બધા આવે છે ભાઈ પરિવારનું આખું ગ્રુપ છે ને અમારે અત્યારે અહીંયા ભેગા થાય છે ભાઈ હેતાંશના મામાની ઘરે અત્યારે બધા ચા પાણી પીવા માટે જાય છે બરાબર ચાલો હવે ત્યાં જઈએ જય યોગેશ્વર જય યોગેશ્વર આ તો કેમ છે બોલવાનું છે આ તો મમ્મી આવવાની છે મારી મમ્મી બોલવાની તો મમ્મી આરે નથી બોલવાનું મમ્મી આરે નહીં બોલે મૂકી નહીં ગઈ છે એમ થોડું થાય બસ હવે આવતા જશે છે ને 2 વાગે આવવાના હતા 2 વાગે સોસાયટી વાળા આવ્યા હતા હા. આજે અમારું પરિવાર ગ્રુપ બધો અમારા પપ્પા ને Right. આવ્યું છે હા. જો એમ આવ્યો ને જો એ છે હાય આમ જો કેટલી મજા ગરમીના મરાઈ ગયા હતા કેવી ઠંડક મળી હા કાંઈ સમજાતો નથી હું બોલે છે પણ બહુ મોજમાં છે એટલું સમજાય છે ને આ બાજુ બધા છે ને જો બધા બેઠા છે જય યોગેશ્વર આવ જય યોગેશ્વર કેમ છે હારો હા જો 2 હાથ ઊંચા કરી રાખ શંભુ આતા નથી તો એનું હાજરી પુરાવી પડે ને કહીશ તો હવે છે ને અમે મમતા માસીના ઘરે પહોંચી ગયા છીએ બરાબર ચાલો હવે જઈએ અંદર આ બધું આખું ગ્રુપ અમારું અત્યારે મમતા માસીના ઘરે આવ્યા છે અને અહીંયાથી પેનલ ક્યાં જવાનું છે પાછી અહીંયાથી હા. અહીંયાથી કે છે વિહારમાં જવાનું અહીંથી ભાઈ ગજક છે ને ફરવા જવાનું છે બધા ગ્રુપમાં મળીને ઘણા સમય પછી આપણે ભેગા થયા છે. બહાર જવાના થઈ પરિવાર રાઈટ
ચાલો ગઈશ તો બપોરના વાગી જાય છે, જો કે બપોરના ને રોંઢાના વાગી જાય છે 4:45 અને ગड्डी की સવારે નીકળ ચૂકી છે. અત્યારે છે ને બધા પરિવાર મિત્રો ભેગા થઈને જઈએ છીએ મૂવી જોવા માટે, બરાબર છે. બધાને મૂવી જોવું હતું તો હવે કયું મૂવી જોવે ત્યાં જઈને સિલેક્ટ કરીએ, બરાબર. 5:30 નો જે શો હોય છે એ લઈ લેવાનો છે, બરાબર. કંઈ ઓનલાઈન કર્યું નથી. તો અમારી કેટલી ગાડી છે? 1 2 3 4 ને 5 ગાડી અમારી છે, બરાબર. હા, એક ગાડી છે આગળ અને એક ગાડી એકદમ આગળ વહી ગઈ, બરાબર છે. એક પૂગી ગઈ છે. ઓકે જી, સરસ. ચાલો તો ફટાફટ જઈએ અને જોઈએ કયું મૂવી સિલેક્ટ થાય છે. ગઈશ તો આ સિગ્નલે જો કેટલા બધા કબૂતર બેઠા છે, આમ હજારો કબૂતર હજારો કબૂતર છે. બહુ બધા છે હો અહીંયા. ખરવા 10 હશે. કેટલા કેસો? ખરવા 10. ખરવા કબૂતર બેઠા છે એમ કે છે હેતાંશભાઈ અહીંયા. જો પણ જો એ ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયા મૂવી જોવા માટે. હવે અહીંથી અંદર જવાનું છે, બરાબર છે. જો અહીંયા લખેલું છે બધું, આટલી વસ્તુ નથી લઈ જવાની. હેતાંશ આમાં કઈ કઈ વસ્તુ નથી લઈ જવાની? બીડી નહીં, દારૂ નહીં, બંદૂક નહીં, કેમેરા આવે છે, પછી ડોગ નહીં, પછી બર્ગર નહીં, કેમેરો નહીં. કેમેરો નહીં લઈ જવાનો. તો આપણે આ વિડીયો ફોન છે ભાઈ, ફોનથી શૂટિંગ ઉતરે છે. આપણી પાસે નહીં. ઓકે ભાઈ, મસ્ત મજાની ટોકીઝ બનાવી છે. ઓ ભાઈ સાહેબ, જોરદાર છે ભાઈ. જો અહીંયા બધું ઇન્સ્ટ્રક્શન આપેલું છે. લક્ઝરી જગ્યા છે ભાઈ. હેતાંશભાઈનું કેવું એવું છે, લક્ઝરી જગ્યા છે ભાઈ. લક્ઝરીમાં ખબર પડવા મળી છે હેતાંશભાઈને, બરાબર. મસ્ત મજાનો માહોલ છે. ચાલો ભાઈ, લિફ્ટ ગોલ્ડની લિફ્ટ છે ભાઈ. હેતાંશભાઈનું કહેવાનું એવું છે પિનલ, મેચિંગ થાય છે તારા કોડ સેટ સાથે. અસલી છે સોનું. પથ્થર છે એકદમ આલા ગ્રાન્ડ પ્રીમિયમ, રાજસ્થાનથી મંગાવ્યો છે. હા ચાલો ભાઈ, 2 મિનિટમાંથી ગાડી આવે છે. હા જો ભાઈ લિફ્ટ જો, એક નંબર લિફ્ટ પણ ગોલ્ડની લિફ્ટ. હેતાંશ તો આપણે સ્ક્રીન નંબર 4th ફ્લોર ઉપર જવાનું છે. 4th ફ્લોર ઉપર ઉપર 1 2 3. હું 3 પાઇપ. બહુ ભાવ વધી ગયો જો ગોલ્ડ નો. સ્ક્રીન વાઇઝ ફ્લોર છે. હા, તે આપણે fourth સ્ક્રીન છે ટોટલ. હા તે 4th ફ્લોર માં જવાનું. ત્યાં ચોથા માળમાં એટલે આમાંથી કોઈ પણ એક સ્ક્રીન છે. હા એલઈડી. ચાલો ભાઈ, બહુ ફાસ્ટ પકડ દીધા હો. આવી ગયો બધું જો, બધા ફોટોશૂટ કરાવવા લાગી ગયા છે, બરાબર છે. પણ શું કે આ એક લીધો. હા, આપણે જો આમાં આવ્યા હોત ને તો અત્યારે અહીંયા આવો, બરાબર. તમે આમાં આવ્યા? હા એ હા જો ટચ સ્ક્રીન હોય. ચાલુ થઈ ગયું ભાઈ, ચાલુ થઈ ગયું. બોલો હું કહ્યું? અમે લિફ્ટમાં આવ્યા. લેટ થઈ જાય, લેટ એટલે ઉતાવળ. ઓકે ચાલો ભાઈ, નથી ચેક કર્યું. ઇઝ ધીસ ઓકે ભાઈ? ચાલો ભાઈ તો અંદરનો માહોલ કંઈક આ રીતનો છે ભાઈ. તમે જોઈ શકો છો ભાઈ, મસ્ત મજાનો ભાઈ છે ને આખો પેસેજ બનાવ્યો છે, જોરદાર. આ બાજુ બધું છે ને કાઉન્ટર છે ભાઈ, બધી અલગ અલગ વસ્તુઓ મળે છે. સોફા છે, ખુરશી છે. छाती खोल दूंगा नीचे कर पीछे हो जा पीछे हो डरा क्या माथे पे गोली मारूंगा नीचे कर शाहजहां मेजर सर। नाम क्या है तुम्हारा अशफाक अली सर। हिंदुस्तान की हर माँ इस तरह से सोचने लगे ना तो देश की रक्षा कौन करेगा? ગાઈસ તો મૂવી કમ્પ્લીટ થઈ ગયું, મસ્ત મૂવી. મોદી કાકા એ જો યલો પહેર્યા છે. મોદી કાકા સામે બેઠા છે પણ એને યલો કપડા પહેરેલા છે, બરાબર. અહીંયા ટ્રાફિક જો કેટલું બધું ટ્રાફિક છે. એ હું મંગાવ્યું બતાય તો બેટા. એક બિસ્કોપ શેક છે, એક કોલ્ડ કોકો, એક કાજુ છે. એવું છે ગાઈસ તો ચાલો આપણો કોકો આવી ગયો છે. ગાઈસ તો મસ્ત ઠંડુ પીને ફાઇનલી ઘરે પહોંચી ગયા. વાગી ગયા છે 11:15, બરાબર. આજે બહુ લેટ થઈ ગયું. સવારના 7 વાગ્યાના નીકળ્યા હતા, 7:30 વાગ્યાના તે 11 વાગે ઘરે પહોંચ્યા, બરાબર છે. તો આજનો દિવસ ફૂલ બિઝી રહ્યો. તો ચલો ગાઈસ આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.